ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 8 વિષય વિજ્ઞાન. આજે આપણે પાઠ 13 ચાલુ કરવાનો છે. પાઠનું નામ છે ધ્વનિ. ધ્વનિ એટલે અવાજ. પહેલા ખાસ સૂચના મિત્રોને કે ઇયરફોન ભરાઈને બેસી જશે જેથી મારો અવાજ સ્પષ્ટ સંભળાય. પાઠ 13 છે ધ્વનિ. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કોઈ પણ વસ્તુનું કંપન થાય. કંપન એટલે અથડાય ત્યારે એ કંપન થયું છે અને પછી ધ્વનિ ઉત્પન્ન થાય છે. એટલે કંપન કરતી વસ્તુ જ ધ્વનિ ઉત્પન્ન કરે છે. આપણે મનુષ્યો છે, આપણો પણ ધ્વનિ ઉત્પન્ન થાય. કેવી રીતે ઉત્પન્ન થાય? તો આપણા ગળામાં સ્વર પેટી છે. એ સ્વર પેટીને કારણે આપણે શરીરમાંથી ધ્વનિ બહાર આવે છે. સ્વર પેટી સાંભળજો, એનું કંઠસ્થાન નામ છે કંઠસ્થાન. કે સ્વર પેટીમાં ને કારણે આપણને અવાજ આપણો સ્પષ્ટ સંભળાય છે. તો સ્વર પેટી એટલે કંઠસ્થાન કે જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવે સ્વર પેટી ક્યાં છે? તો આપણું જે શ્વાસ નળી છે, ગળામાં શ્વાસ નળી છે, શ્વાસ નળીના ઉપરના છેડે, શ્વાસ નળીના ઉપરના છેડે એ સ્વર પેટી હોય છે. અને એમાં સ્વર તંતુઓ હોય. સ્વર તંતુઓ એમાં આવેલા છે અને એ રીતે ખેંચાયેલા છે કે એ સ્વર તંતુ વચ્ચે બારીક તળ એટલે તિરાડ જેવું ભાગ હોય છે. એટલે જ્યારે હવાની અવર જવર થાય ત્યારે એ તિરાડમાંથી હવા બહાર નીકળે, એટલે હવાની અવર જવર ત્યાં થાય છે. હવે જ્યારે ફેફસા દ્વારા આપણે હવા બહાર નીકળે છે, ઉચ્છ્વાસમાં હવા બહાર નીકળે છે, ત્યારે એ હવા પેલા તિરાડમાંથી ધક્કો વાગે હવાને અને ત્યાંથી બહાર નીકળે. તિરાડમાંથી હવાને ધક્કો વાગશે અને તિરાડમાંથી હવા બહાર નીકળે ત્યારે પેલા સ્વર તંતુ કંપન અનુભવશે. સ્વર તંતુઓ કંપન અનુભવે છે અને જેને કારણે આપણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. જો સ્વર તંતુ પાતળા હોય, અને પાતળા પણ હોય, કારણ કે સ્વર તંતુ જાડા પણ હોય છે, તો એ પ્રમાણે અવાજની ગુણવત્તામાં ફેરફાર થાય. સ્વર તંતુ જાડા હોય અથવા સ્વર તંતુ પાતળા હોય તો એ પ્રમાણે આપણી અવાજની પણ ગુણવત્તામાં ફેરફાર થાય છે. તો કંપન કરીએ એટલે વસ્તુ ઉત્પન્ન થાય છે. એ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાનું. આ કંપન એટલે ધ્વનિના પ્રસરણ. પ્રસરણ એટલે આપણો ધ્વનિ ફેલાય છે. તો એ અવાજ ફેલાયો, ધ્વનિ ફેલાયો, પણ એના માટે માધ્યમ જરૂરી છે. માધ્યમ એટલે હવા. હવા હોય તો જ આપણો અવાજ આગળ ફેલાઈ શકે છે. દુનિયામાં તમે ગમે તે જગ્યાએ જાઓ, જેમ કે હું ઊભો છું અને મારી બાજુમાં કોઈ વ્યક્તિ ઊભી હોય તો મારો ધ્વનિ એને સંભળાશે અથવા એનો ધ્વનિ મને સંભળાશે. કેમ? તો અમારી વચ્ચે હવાનું માધ્યમ છે. એટલે એ માધ્યમ ખૂબ જરૂરી છે ધ્વનિના પ્રસરણ માટે. તમે વિચાર કરો કે કોઈ જગ્યાએ બોમ્બ ફૂટે આપણને પણ અહીંયા સંભળાય છે, પણ જ્યાં શૂન્યાવકાશ હોય, શું હશે? શૂન્યાવકાશ. એટલે ત્યાં હવા જ ના હોય, એ જગ્યાને કહેવાય શૂન્યાવકાશ. તો ત્યાં આગળ જો તમે મોટા મોટા બોમ્બ ફોડવામાં આવે તો પણ આપણને એનો અવાજ સંભળાતો નથી. કેમ? તો કે શૂન્યાવકાશમાં હવા હોય જ નહીં, એટલે હવાનું માધ્યમ નથી. હવાનું માધ્યમ નથી એનો અર્થ થયો કે અવાજનું પ્રસરણ થાય નહીં, એટલે શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. બાકી કોઈ પણ ઘન પદાર્થ હોય, કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય, કોઈ પણ વાયુ પદાર્થ હોય, દરેક પદાર્થમાં હવા એટલે કે ધ્વનિનું પ્રસરણ શક્ય છે. આપણે ત્યાં ઘણા બધા વાદ્યો એટલે શરણાઈ છે, ઢોલ છે, વાંસળી છે, એવા સિતાર છે, ઘણા બધા સાધનો છે, એમાંથી પણ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો એ ધ્વનિ ઉત્પન્ન થવાનું કારણ શું? ધારો કે ઢોલ છે તો ઢોલની ઉપર સખત ખેંચીને ચામડું બાંધેલું હોય છે, તો એ ચામડું એમાં કંપન અનુભવાશે એટલે એ ઢોલ શું થશે? અવાજ એટલે ધ્વનિ ઉત્પન્ન થાય છે. સિતારની વાત કરીએ, સિતારમાં તાર બાંધેલા છે, એ તારનું કંપન થશે
એ તારના કંપનને કારણે એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. વાંસળીમાં હવાનું કંપન થાય, એમાં હવા પ્રસરે એટલે હવાનું કંપન થાય. આપણે બાંસળી તરફ વગાડો ત્યારે ફૂંક મારી છે તો એ હવા અંદર જવાનું, તે હવાના કંપનને કારણે વાંસળીમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. આટલું બધા વસ્તુ ખાસ રાખવી છે. એટલે ધ્વનિ આપણે મનુષ્યનું કીધું તો એનું સ્વર પેટી છે. સ્વર પેટીનું બીજું નામ કંઠસ્થાન છે. બરાબર છે. હવે તમે વિચાર કરો કે આ સ્વર પેટી કીધું તમે કે સ્વર તંતુ અંદર જાડા પણ છે, પાતળા પણ છે, એ બધાને સમજણ પડી ગઈ. હવે બીજી વસ્તુ છે કે જે આપણો ધ્વનિ છે એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે: શ્રાવ્ય ધ્વનિ, અશ્રાવ્ય ધ્વનિ. શ્રાવ્ય ધ્વનિ એટલે એનું માપ છે 20 હર્ટ્ઝ, એને હર્ટ્ઝ કહેવાય. 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધી જો જે આવૃત્તિ ધરાવતો હોય ધ્વનિ, જે ધ્વનિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો હોય એવો ધ્વનિ આપણે સાંભળી શકીએ, તો એને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. શ્રાવ્ય એટલે સંભળાય. તો ક્યારે સંભળાશે કે જ્યારે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ ધરાવતો હોય ધ્વનિ, તો આપણે ધ્વનિ સાંભળી શકીશું. તે એવા ધ્વનિને આપણે શ્રાવ્ય ધ્વનિ કહીશું. બીજો ભાગ જોઈએ તો અશ્રાવ્ય ધ્વનિ. આના જેવું જ છે. 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિ ધરાવતો ધ્વનિ, 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ આવૃત્તિ પણ એનાથી વધુ આવૃત્તિ ધરાવતો ધ્વનિ જે આપણને સંભળાતો નથી, તો એને કહેવામાં આવે છે અશ્રાવ્ય ધ્વનિ. એટલે ધ્વનિના પણ બે પ્રકાર છે: શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ. હવે એક વસ્તુ છે, પુરુષમાં પણ સ્વર તંતુ છે, સ્ત્રીમાં પણ સ્વર તંતુ છે. કારણ કે બંનેમાં ગળામાં સ્વર પેટી છે, એમાં સ્વર તંતુ છે. પણ પુરુષમાં જે સ્વર તંતુ છે એની લંબાઈ છે 20 સેન્ટીમીટર, અને સ્ત્રીઓમાં જે સ્વર પેટી છે એમાં સ્વર તંતુ લંબાઈ છે 15 સેન્ટીમીટર. હવે ઘણા ધ્વનિ કેવા આપણને સાંભળવા ગમે, આપણા કાનને ધ્વનિ સાંભળવું ગમે છે, તો એ ધ્વનિને કહીશું કર્ણપ્રિય. કર્ણપ્રિય એટલે કોઈ સંગીત વગાડતું હોય, કોઈ ગીત વગાડતું હોય તો આપણને એવો અવાજ સાંભળવો ગમે, જેને આપણે કહીશું કર્ણપ્રિય અવાજ કહીશું આપણે, કે જે આપણને સાંભળવો ગમે છે. એટલી વસ્તુ છે. હવે તમારે બીજું શીખવાનું છે કે આપણે ધ્યાન આપજો. એ બધા સ્વર પેટી શીખી ગયા આપણે. હવે આપણે આગળ ચાલી કરીએ તો એમાં એવું છે કે કંપન એટલે શું? કંપન કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ સ્થિર છે તો એ વસ્તુ જ્યારે આગળ પાછળ થતી હોય અથવા તો ઉપર નીચે થતી હોય, આગળ પાછળ થતો ઉપર નીચે થતી હોય, તો એ વખતે એ વસ્તુમાં કંપન થઈ એવું કહેવામાં આવે છે. વસ્તુ સ્થિર છે એ આગળ પાછળ થશે અથવા તો ઉપર નીચે થશે, તો એને આપણે કંપન થયું એવું કહેવામાં આવશે. આ કંપન આપણે જોઈ પણ શકીએ છીએ. કેટલાક કંપન તો એટલા નાના નાના હોય કે એને આપણે જોઈ શકતા નથી. તો એક સમયમાં જેટલી કંપન થાય એને વિજ્ઞાનની ભાષામાં એકની પણ એકમ સમયમાં જેટલી વખત કંપન થશે એ કંપનની સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે. એ કંપન સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે. હવે બીજું છે ઘોંઘાટ શબ્દ આવશે. ધ્વનિ આપણે સાંભળીએ કાન દ્વારા આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ. આપણો કાન, હવે ધ્યાન આપજો, ખાસ આ ટૂંકનો જ આખી મોડે પણ છે. કાનની આકૃતિ આપણે દોરવાની નથી, પણ આપણે એ શીખવાનું કે ભાઈ કાન વડે આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ. બરોબર છે. દરેક માનવ કાન ધરાવે છે, એટલે બહારનો જે ભાગ છે ત્યાંથી કોઈ પણ ધ્વનિ આપણા કાનમાં પ્રવેશે છે. તો હવે સીધો આપણને સંભળાતો નથી. આપણો જે કાન છે એનો ભાગ કેવો છે? ગરણી આકારનો છે. કાનનો જે ભાગ છે, બહારનો ભાગ તો જો આ બહારનો ભાગ એ ગરણી આકારનો ભાગ છે. બહારનો અવાજ સીધો એ કાનમાં પ્રવેશશે. હવે બહાર છે ગરણી જેવો કરે,
ત્યાંથી અંદર જશે એટલે એક નળી જેવો ભાગ છે પછી આપણે કાનમાં આ ગરણી જેવો ભાગ છે અંદર નળી જેવો ભાગ છે જેને આપણે કહીશું કર્ણનાળ એ કર્ણનાળમાંથી એ કર્ણપટલ સુધી પહોંચે કર્ણપટલ એટલે શું કર્ણપટલ એટલે આપણો પડદો કાનનો પડદો છે કર્ણપટલ સુધી એ ધ્વનિ પહોંચશે પણ કર્ણનાળ દ્વારા એ શું પહોંચે કર્ણપટલ સુધી અવાજ પહોંચશે એટલે કે કાનનો પડદો જે એકદમ ચુસ્ત રીતે બાંધેલો ત્યાં અંદર એક રબરનો પડદો છે આખો શું છે રબરનો પડદો છે હવે કર્ણનાળમાંથી કર્ણપટલ એટલે કે પડદા સુધી અવાજ અંદર જશે હવે જ્યારે બહારનો અવાજ સુધી જશે એટલે કાનનો પડદો ત્યાં અથડાશે કાનના પડદા ઉપર એ ધ્વનિ આપણો અથડાશે એટલે પડદો કંપન થવા મળશે કંપિત થવા મળશે પડદો કંપિત થવા માંડશે હવે એ શું કરશે કંપન જેટલા કંપન ઉત્પન્ન થયા એ કંપન જે છે એ બધા કંપન છે એ ધ્વનિના તરંગો ઉત્પન્ન થયા નથી એ ધ્વનિ તરંગો આપણા મગજ સુધી પહોંચશે પડદો પહેલાં શું થશે કંપન અનુભવશે ત્યાં ધ્વનિના તરંગો ઉત્પન્ન થશે અને પછી બધા ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડે છે અને પછી આપણે અવાજ સાંભળી શકીએ છીએ આખી કાનની પ્રવૃત્તિ તમારે યાદ રાખવાની છે કાનનો બહારનો ભાગ કેવો છે ગરણી જેવો બહારથી જે કોઈ ભાગ આવે છે કાનનો અવાજ ધ્વનિ આવે એ આપણા આ ગરણી જેવો ભાગ છે ને એમાં પ્રવેશશે હવે અંદર એક નળી જેવો ભાગ છે જેને કર્ણનાળ કહીશું કર્ણનાળ કહીશું અને ત્યાંથી એ કર્ણપટલ સુધી ધ્વનિ પહોંચશે આ કર્ણપટલ એટલે પડદો જે રબરને ચુસ્ત રીતે ખેંચાઈને બાંધેલો પડદો છે એટલે કર્ણનાળમાંથી ધ્વનિ સીધો ક્યાં જશે પડદા ઉપર અથડાશે એટલે પડદો કંપન કરવા લાગશે કંપન એટલે ધ્રુજારી થશે તો એ ધ્વનિના તરંગો ઉત્પન્ન થશે અને એ ધ્વનિના તરંગો મગજ સુધી પહોંચશે અને પછી આપણને એ અવાજ સ્પષ્ટ સંભળાય છે એટલે કાન વડે આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ પણ આખો જવાબ છે એ તમારે મળે કરવાનું છે અને આટલું પણ લખી નાખ્યું લખીને મળે કારણ કે આપણે ધ્વનિનું જ ચલાવ્યું ધ્વનિ કેવો છે કર્ણકીલક છે કે જે આપણને સાંભળવો ગમે છે હવે બીજું એનો ભાગ છે ઘોંઘાટ એ ઘોંઘાટ આપણને સાંભળવો જ ના ગમે ઘણી બધી અસ્ત વ્યસ્ત વસ્તુઓના અવાજ ભેગા થાય અને પછી આપણા કાનમાં એવા પ્રશ્ન કહેવાય પણ એ ધ્વનિ આપણને સાંભળવો ગમતો નથી તો એ કહેવાય ઘોંઘાટ ધ્વનિ કર્ણકીલક છે તે સાંભળવો ગમે છે અને ઘોંઘાટ સાંભળવો ગમતો નથી ધ્વનિ તમે સાંભળો તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય તમે એ સાંભળવું ગમે જ્યારે ઘોંઘાટ સાંભળો તો તમે ગમે નહીં બધી આપણું માથું ચડી જાય ઘણી વાર એવું થાય કે આપણે બીમાર પડી જાય કારણે તો આ વસ્તુ આપણે બીજા વિડીયો શીખીશું અત્યારે આટલો વિડીયો પાઠ 8નો વિજ્ઞાન પાઠ કે ધ્વનિ આટલું તમારે તૈયાર કરી નાખવાનું છે આ જેટલા મુદ્દા બધા મુદ્દા વિશે સમજૂતી કે વ્યાખ્યા કે સવાલ જે બધા લખીને મળે કામનું મેં કીધું ખાસ અને તમને ધ્વનિ કીધું શૂન્યાવકાશમાં પ્રસરણ માટે બંને તમે સમજાય નહીં એના કારણો પણ છે કે ધ્વનિ શૂન્ય હવામાં આપણો ધ્વનિ ફેરાય છે પણ શૂન્યાવકાશમાં એટલે ચંદ્ર ઉપર જતો ત્યાં હવા હોય જ નહીં એ શૂન્યાવકાશ કહેવાય ત્યાં તમે ગમે તેટલા ધડાકા કરો છતાં આપણને અવાજ સંભળાતો નથી તો કેમ ના સંભળાય તમને બધાને સમજણ પડી ગઈ હશે કે ત્યાં શૂન્યાવકાશ છે હવા છે નહીં અને હવાના માધ્યમ વગર ધ્વનિ ફેલાય નહીં એટલે ચંદ્ર પર ગમે તેટલા ધડાકા કરો પણ શૂન્યાવકાશ હોવાના કારણે ધ્વનિનું પ્રસરણ થતું નથી બરોબર આટલું દરેક વસ્તુ તમારે સમજીને લખી નાખવાનું છે હું પણ લખી મોકલીશ લેસન પણ પહેલાં આટલું મુદ્દા લખી નાખો અને લખીને મોડે કરી નાખો બાય